અરવલ્લીમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે। લાવાડાથી મોડાસા માર્ગ પર આવેલ જે માર્ગ છે, એ માર્ગ પર ઢીંચણસમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ બાબતે માર્ગ અને મકાન વિભાગ જાગે અને ઝડપથી પાણીનો યોગ્ય નિકાલ કરે તે ખૂબ જરૂરી છે। અરવલ્લીના જે આ વિસ્તાર આવેલો છે, એ વિસ્તારની અંદર પ્રી મોન્સૂનના નામે માત્ર ને માત્ર દેખાડો થયો છે। કોઈ પણ જાતની કામગીરી થઈ નથી। લાખો કરોડો રૂપિયા સરકારમાંથી પાસ થાય છે, પરંતુ ન માત્ર એક અરવલ્લી પરંતુ ગુજરાતભરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવાની છે। અરવલ્લી જિલ્લાના લોકો હવે તંત્રને સવાલ પૂછે છે કે શું હર ચોમાસામાં અમારે આવી તકલીફ ભોગવવાની? અરવલ્લીનું તંત્ર ક્યારે જાગશે? હવે તો ઉનાળો પૂરો થવા આવ્યો, ચોમાસું આવી ગયું, હવે તો જાગો અધિકારીઓ। તો તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં વરસાદી ઝાપટા પડતા જ પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જ્યાં અરવલ્લીમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। રેલાવાડા મોડાસા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જલારામ પેટ્રોલ પંપ પાસે પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। નવી પોલીસ લાઇન બાજુ રોડ પર ઢીંચણસમાં પાણી ભરાયા, જ્યારે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ જ વરસાદમાં માર્ગો તળાવમાં ફેરવાયા છે, જ્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે। સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે લાખો કરોડો રૂપિયા પ્રી મોન્સૂનના નામે તંત્ર પડાવી લેતું હોય છે, પરંતુ સ્થિતિ જેસે તે વેસે જેવી જ રહી છે। હજારો વખત જે છે તેમને કમ્પ્લેનો મળે કે અહીંયાથી ભાઈ પાણી ભરાય છે, અહીંયાથી રસ્તો ક્લિયર કરાવો અથવા તો આનો કંઈક નિકાલ કાઢો। બંને બાજુ કે એવી પાઇપલાઇન નાખી દે કે જેથી કરીને રસ્તા પર પાણી ન ભરાય, અથવા તો આપણે એવી રીતે ગમે તે કરીને આપણે કામ કરી દઈએ। તમને સરકાર પ્રી મોન્સૂનના નામે પૈસા પણ આપે છે, તો આ પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ એક સવાલ છે। અહીંયા અરવલ્લી જિલ્લાના લોકો હવે તંત્રને સવાલ પૂછે છે કે શું હર ચોમાસામાં અમારે આવી તકલીફ ભોગવવાની? પ્રી મોન્સૂનના નામે ટેક્સના પૈસા અમારે ભરવાના ને એ જ પૈસાની અંદર અમારે પાણીમાંથી જવાનું, અમારા પૈસા પાણીમાં જાય, અમે પણ પાણીમાં જઈએ। શું આવું દેખાડવાનું છે તે અરવલ્લીના તંત્રે? અરવલ્લીનું તંત્ર ક્યારે જાગશે? હવે તો ઉનાળો પૂરો થવા આવ્યો, ચોમાસું આવી ગયું, હવે તો જાગો અધિકારીઓ। હવે તો એસી વાળી ચેમ્બરમાંથી બહાર આવો, બહાર આવીને લોકોની સમસ્યા જાણો। આવા પાણીમાંથી તમે ચાલીને નીકળો, ગરીબ મજૂર પરિવાર અહીંયાથી ચાલીને નીકળતો, એની ભેગા તમે નીકળો તો તમને ખબર પડે કે કેવી રીતે આ રસ્તામાંથી રસ્તો પાર કરાય, કેવી રીતે ચપ્પલો બગડે, કેવી રીતે બૂટ બગડે, કેવી રીતે કપડાં બગડે, કેવી રીતે ત્યાંથી કોઈ વાહન પસાર થાય તો ગારો ઉડે। આ બધું તમને ના ખબર પડે, કારણ કે ખેડૂત છે એ સમજી શકે, નાનો માણસ સમજી શકે, તેનો ગ્રામ્યનો સ્થાનિક લોકો સમજી શકે કે એની વેદના શું હોય। એ સમજવા માટે તમારે રસ્તા પર નીકળવું પડશે। હવે અરવલ્લીના જે આ વિસ્તાર આવેલો છે, એ વિસ્તારની અંદર પ્રી મોન્સૂનના નામે માત્ર ને માત્ર દેખાડો થયો છે। કોઈ પણ જાતની કામગીરી થઈ નથી। લાખો કરોડો રૂપિયા સરકારમાંથી પાસ થાય છે, પરંતુ ન માત્ર એક અરવલ્લી પરંતુ ગુજરાતભરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવાની છે। ભારે વરસાદ પડવા દો એટલે તંત્રની એક બાદ એક પોલો ખુલશે। જ્યાં તમે જેસીબીઓ ફેરવા ને જ્યાં તમે બધી સાફ સફાઈ કરી, ત્યાં જ પાછું પાણી ભરાઈ જવાનું છે। તમે જે પૈસા પાસ કરાવો છો એનો હિસાબ પણ તમે આપો, જનતાને હિસાબ આપો કે અમે એટલા લાખ રૂપિયાનું અહીંયા કામ કર્યું છે, અહીંયા પાઇપલાઇન નાખી છે જેથી કરીને પાણી સીધું પેલી બાજુ નીકળી જાય, અહીંયા પાણીનો ભરાવો ન થાય, એવો હિસાબ આપો તો અમે માનીએ કે તમે પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત કરી છે। ત્યારે મારા સહયોગી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા, ઢીંચણસમાં પાણી જે છે ત્યાંથી પસાર થતા હતા, ત્યારે કેવા દ્રશ્યો હતા, જુઓ આ વિડીયોમાં।
અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. ગત રાત્રિએ જે ધોધમાર વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો જેના કારણે રેલ્લાવાડાથી મોડાસા માર્ગ પર આવેલ જે માર્ગ છે એ માર્ગ પર ઢીંચણસમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સતત જે પ્રકારે આ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ જે આ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગના સામે સવાલો ઊભા થયા છે. તો આ બાબતે જે પાણી ભરાયું છે પાણી ભરાવાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ પરિસ્થિતિ નિવારી શકાય છે. ત્યારે કહી શકાય કે હાલ તો જે પ્રકારે વાહન ચાલકો છે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગ જાગે અને ઝડપથી પાણીનો યોગ્ય નિકાલ કરે તે ખૂબ જરૂરી છે. હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે હાલ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. હિતેન્દ્ર પટેલ, ન્યૂઝરૂમ, અરવલ્લી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.